દેજે તું શક્તિમાં દેજે તું શક્તિમાં દેજે મને ભક્તિ દેજે તું શક્તિમાં દેજે ભક્તિ જગદંબા મને હે જગદંબા મુજને હે જગદંબા મને ખોલે મારી અખંડ એ દીવડા તોડા બોલે મારી અખંડ દીવડા તોડા રે બોલે રે માં અખંડ દીવડા ભગવતી તોડા બોલે મારી તું તો પ્રગટ છો આપો આપ ભગવતી સૌ સુખી બધો છે જગદંબા મોગલ 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 નો છે આ તો સાજા તાજા 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 મારી સૌતા સુખી બધો છે ઓખાધર વાળી ભગુડા વાળી ગીંડવા વાળી મોગલ વાળી ગીંડવા જગદંબાનો પ્રતાપ કેવો છે ક્યારના મિત્રોને માતાજીની ચરજ ભેળે અહીં સાંભળવું છે પણ એક આત્માની વાહે ભજન છે એટલે 2-4 ભજન થઈ જાય પછી આખી રાત આનંદ જ કરવાનો છે તો મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ દેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ રે કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ રે મોગલ દેવ દેવી છે
યાર અંતર રાજી થઈ જાય વિજય બોલાવો પ્રેમથી બોલો મોગલ માત કી સોનબાઈ માત કી સદગુરુ ભગવાન કી પ્રેમથી બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મા ચિંતા જન વિનાશની માતુ કમલાસની વિસહતી હંસવાહિની વિસહતી માતુ હંસવાહિની માતા હમે દે माता हमें दे दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगમાં માતું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતું પ્રગટ પીઠળા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતું પ્રગટ પીઠળા આજ રોજ અમદાવાદને આંગણે મોતે નાળ્યું માંડ્યું અને જમ જડાફા ખાય સેવટે સોરુની ચિંતા થાય અને કેમ વિહરી કાગડા અને મોટા કરી માતે આજ ખોળેથી કહતા કર્યા અને હવે ખોળોય ખુદવા હવે ઘરની બાળક કાગડા એવા માતુશ્રી ગંગામાની 5મી પૂર્ણતિથિ એ નિમિત્તનો એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં મંચ ઉપર વિરાજમાન મહાન વિભૂતિ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી વિશંભર ભારતીજી મહારાજ પૂજ્ય વિશંભર બાપુ મંચ ઉપર વિરાજમાન હોય પૂજ્ય બાપુના શરણોમાં વંદન કરી તેમજ આયોજનના આમંત્રણને માન આપીને પધારેલા દરેક હાકીમ જેવા મહેમાનો દરેક મારા વડીલો જ્યાં બેઠા છે એ મારો હરેશભાઈ આ જો કે આ બંગલા લગભગ એણે જ બનાવ્યા અને અહીંયા વસતા એ તમામ વડીલો યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો બાળકો સામે બેઠેલા તમામ નામાંકિત વ્યક્તિઓ મારા હરિભાઈ ભરવાડથી લઈ અને રાજુભાઈ રબારી સુધી મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારો અને માનની કીર્તિદાનભાઈએ મને કીધેલું મને કે મારે મારા ફઈની તિથિ છે એટલે કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી આ ખાલી પ્રેમનો પ્રોગ્રામ છે એમના આમંત્રણને માન આપી અને અમને આવવાનો અવસર થયો અને સંચાલન એવું સરસ કર્યું છે
અમારે વાઘ સાહેબ ડોક્ટર બહુ સારી વાત કરી. કીર્તિદાન ભાઈ ગણપતિ વંદના કરી. ચારણની મહાન વિભૂતિઓને જેણે યાદ કરી. પણ હું ટૂંકમાં ઈશ્વરદાસથી લઈ અને કીર્તિદાન સુધી તમામ ચરણોના શરણોમાં વંદન કરું છું. 9 લાખ ભગવતીઓને યાદ કરી, ભાઈ માં મોગલને યાદ કર્યા. માની વાત આવી. અહીંયા જો બધું આ દેશ જ એવો છે. પૂજ્ય બાપુ મંચ ઉપર બિરાજમાન છે અને જો સંતો ધારે તો શું કરીએ કે શક્તિ ધારે તો શું કરી શકે. હમણાં જાન્યુઆરી મહિનાની 24 તારીખે સરખેજમાં વિશ્વ શાંતિ માટે પૂજ્ય બાપુએ જે યજ્ઞ જે શરૂ કરે છે મિત્રો, લક્ષચંડી યજ્ઞ, એ યજ્ઞ છે એ 26 તારીખે ચાલુ થવાનું, 26મી જાન્યુઆરી. અને 24 તારીખે પરમ પૂજ્ય રમેશભાઈની કથા, એક પંથ ને દો કાજ યજ્ઞ અને ભાગવત કથાનું આવું જે પૂજ્ય બાપુએ મહાન આયોજન કર્યું છે. બાપુ વતી જાહેર જનતાને આમંત્રણ આપું છું કે એ કાર્યક્રમમાં આ બધા બહુ ઉજળો કાર્યક્રમ છે. અને એમાં આજે જ અહીંયા પૂજ્ય બાપુના દર્શન થયા, આપ બધાના દર્શન થયા. પણ વાત એ કરતો હતો કે બધી વસ્તુ રાજસ્થાનના કોઈ પણ શિલ્પકારને તમે આરસનો ટુકડો આપો દોષ તો હનુમાનજીથી લઈ અને માં ખોડિયારની મૂર્તિ બનાવી દે. અને કાલ સવારના તમારા અમદાવાદના કોઈ ઝવેરીને લઈ અને ત્રિભુવન ભીમજી જેવા ઝવેરીને તમે હીરા માણેક મોતી કે સોનું ચાંદી આપો તો એનો તોલ કરી એની કિંમત કરી દે. પણ દુનિયામાં એક જ હસ્તી એવી છે, એક જ વિભૂતિ એવી છે, અમારો કવિ લખે કે જેના ટાકણે ઘાટ ઘડાઈ નહીં, કે જેના એ ટાકણે ઘાટ ઘડાઈ નહીં, જેના ત્રાજવે તોલ તોલાઈ નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં મારી માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને જેના ટાકડે ઘાટ ઘડાય નહીં, જેના ત્રાજવે તોલ તોલાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. આ વાત કદાચ કોઈ અતિ ભણેલો માણસ કે કામવાળીના હાથમાં ઉછરીને મોટો થયો હોય એ માણસ આ ન સમજી શકે. આ ઘણા વૃદ્ધાશ્રમમાં માવતરને મૂક્યા આવે એમાં ખરેખર છોકરાઓની બિલકુલ ભૂલ નથી લ્યો. કારણ કે માએ રમાડ્યો હોય તો છોકરો પછી માવતરને ફેરવે ને. કામવાળીના હાથમાં જ જે મોટો થયો હોય ભાઈ એને માતૃત્વની ખબર જ ન હોય. હમણાં વૃદ્ધાશ્રમમાં મારો પ્રોગ્રામ હતો અમદાવાદ. ત્યાં તો બધા એ જ હોય, ડોહલા ડોહલિયું બેસાડા એ કડતાલું લીલી નાટા મારતા હતા. અને એમાં અમારો પ્રોગ્રામ, હવે રામની વાત કરું બાપુ તોય રોવે
કે રે રે જગતને રામ જેવા દીકરા મળ્યા, માવતરના બોલ હાટું રામ વનમાં વ્યા ગયા ને અમારા છોકરા અમને વનમાં મોકલ્યા. શ્રવણની વાતો કરી જ ન થાય ત્યાં. અને હું અટવાણો કરે રે હવે મારે કરવું શું હે, ઉપાડ કરવો હે નો એમ, કારણ કે એ જ બધા બેઠેલા હાવ. તેજય પણ સારું છે, ઉસું સારું બનાવ્યું, આપઘાત કરી લાગ્યા હવે એમ. તમારે આમ સારું આમ તો મેળા બનાવ્યા જાણે. આ ખરેખર બધી જમાવટ છે. આમ આમ ઘરનો ડાયરો છે, રાત જેવું ધાબુ છે. હજી મારે નક્કી નથી થતું કે મારે ક્યારે શરૂ કરવું એમ છે. બધી વસ્તુ સારી. જો માઇક અંજારથી ઠેઠથી કચ્છમાંથી વેગડ સાઉન્ડ, અમારે વેગડ સાઉન્ડ જેવું એક સાઉન્ડ નહીં, પણ અત્યારે અમારે તકલીફ એ થઈ કે એના શાળા પાડવા બીજા સાઉન્ડ વાળા જાય ને અમારા પ્રોગ્રામ બગડે. હકીકત મારા વી પડઘા પડવા જાય એવું વીખાય બધું. વિડીયો વાળા સારા છે, જો કેવા હામાં ચા પીવે. એ ઠેઠ જુનાગઢથી આવ્યા બોલો. હા બધું ભેગું. હું તો તમને કહું ભેગું જ રાખજો બધું. કીર્તિદાન મને કહેતા, મને કે બાપુ ને બધા આવવાના છે, એટલે આપણે હરખ છે, બોલાય ન બોલાય એ બધી વાત જે કરી. આમ તમારે આમાં જોઈ તો હરખ થાય, કેવા તમે ડાયા થઈને બધા બેઠા. એક એક જલેબીનું ઘૂસડું દઈ દઉં તમારા મોઢામાં, પણ અત્યારે છે નહીં મારી પાસે. સંતોની હાજરી, આપ બધાની હાજરી, અને એમાંય પ્રોગ્રામ સંબંધનો. આ કોઈ હેતુનો પ્રોગ્રામ નથી, ખાલી હેતુનો પ્રોગ્રામ છે, એટલે મજા આવશે મારો બાપ. એટલે વાત ઈ કરતો હતો કે વૃદ્ધાશ્રમમાં હું ગયો એટલે બહુ મેં ઘણી વખત આડો અવળો, પછી એવો અટવાણો કરવું હું મારે જે વાત કરું ડોસ્યું રોવે. પછી મેં કીધું એને કે આ છોકરાઓ તમને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા, એ દોષ એના તમારા છોકરાઓનો નથી, દોષ તમારો છે. શું કામ? તમે એને સંસ્કાર પાતા ભૂલી ગયા છો. તમે છોકરાઓને ખૂબ ભણાવો મારા બાપ, પણ જે કુળમાં જન્મ્યા હોય એ કુળની પરંપરા એ છોકરાઓને દેવી માવતરની ફરજમાં આવે છે ભાઈ. અને એટલે જ એટલે મેઘાણીએ ગાયું ભાઈ, એજી પેટમાં પોઢી એજી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. મારા વારામાં છું આપણો વગર ક્યાં વાત. બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જપાય ઝુલાવે. બાલુડા
મથુરાની માત હિચુલે ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું નવે માતા જીજાબાઈ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને તેથી બાલુડાના મુખ સે દીધી અને ઉડી એની ઊંઘ તે દીધી ઉદરમાં સંતાન હોય અને જે જનેતા એમ કહેવાય કે રામાયણના અને ભાગવતના પાઠ એમ કહેવાય કે સાંભળ્યા હોય દેવ દર્શન કર્યા હોય સંતોના દર્શન કર્યા હોય એના ઉદરમાં જે સંતાન પાકે ને એ ખડેડીને આપણે ટેકા દે ને એવા સંતાન પાકે બાકી હાહરા હામી ખારી સિંગને ડાળિયા ઉલાળતી હોય અને ભેળપુરીના રગેડા કોણી સુધી આવે ને હારો નેપકિનથી સાફ કરતો હોય ત્યાં કોઈ મહારાણો પ્રતાપ શિવાજી રામકૃષ્ણની વાત ન રખાય ત્યાં પાકે બધા જોની વગરના ભાણિયા પાકે ધરાવીને ધાના નીપજે અને કુડવીને માળું ન હોય અને જેસલ જકરા નીપજે જેનીમાં હોછલ પદબડે હારી ધરતી વગર હારો છોડવો ન મળે એમ હારી જનેતા વગર હારું સંતાન ન મળે અને એ સંતાનને સંસ્કાર પાવાય માવતરની ફરજ છે તમે સાંભળી લેજો તમે પોતે આનંદમાં હો ને તમે આનંદમાં તમને દુનિયા આનંદમાં દેખાય બોલો પણ તમને હક ન હોય ને તમને દુનિયામાં હક ન દેખાય જેથી તમે ટ્રાફિકમાં હલવાઈ ગયા હોય તેથી જોજો તમે કોઈને આવડતું જ નથી કોઈને ગાડા જ નથી આવડતા એ તું હલવાનો એમાં તમને પોતાને હક નહીં હોય તો તમને દુનિયામાં ક્યાંય હક નહીં દેખાય પણ તમે પોતે આનંદમાં હશો તો તમારો દીકરો બાજુમાં બોલતો હશે તેમ થાય વાહ 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 સરસ હો બેટા બહુ સરસ બાકી જો તમને તાવ આવ્યો હોય પણ કે બોલ્યો મૂંગો મને મજા નથી પણ એને નથી મજા તને નથી ઓલો લહેરમાં છે એને લહેર કરવા દે એટલે મારો તો એક પ્રયાસ કોઈ પણ પરિસ્થિતિમાં માણસને આનંદમાં રહેવું અને હું તો જાહેરમાં કહું કાયમ માટે કે જે માણસ દાંત નો કાઢતો હોય ને આનંદમાં ન રહેતો હોય ને એની ઉપર વિશ્વાસ ન કરતા એની ઉપર ભરોસો ન કરતા કારણ કે મીઠો કારે દગો દે નક્કી નહીં ભાઈ નવી છે નહીં ભાઈ અમારે તો આવડે કરીએ છીએ તો ઊભો થઈ જાવ મારા બાપ જય માતાજી આશીભાઈ ક્યાં હતા આપણે આનંદમાં રહેવું ટૂંકમાં વાત ઈ કરતો હતો આ દાંત ન કાઢતો એની ઉપર કોઈ ભરોસો ન કરાય એની ઉપર વિશ્વાસ ન કરાય એને મિત્ર ન બનાવાય એના પાડોમાં તો રહેવાય જ નહીં અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જાવ દાંત નો કાઢતો હોય ને એને સવારમાં હામો મળ્યો તો ફકન થાય બોલો આપણે હામો મળ્યો આપણે એમ કે પ્રોગ્રામમાં જાવ ના ના હરવણું કરવા જાય આ બાપાનું અરે આનંદમાં કેટલો તમે જો આનંદથી જે બેનો રસોઈ બનાવતા છે તો તમે જોજો એ રસોઈમાં ફેર પડી જાય સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે શીરો બનાવીએ એ મીઠો શું કામ બને કારણ કે બનાવતી વખતે ભાવ હોય મારા આંગણે મહેમાન આવ્યા મારા આંગણે સંતો આવ્યા મારા આંગણે બ્રાહ્મણો આવ્યા અને બાજુના રૂમમાં કીર્તન ગવાતા હોય કીર્તન હારો ગવાતા જતા હોય ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાયવા માતા જશોદા કુંવર કાન ઘરે પાતાળ જઈને નાગ નાચ્યા નાગણીઓ એ દર્શન દીધા કમળ ભારો લાવ્યા એક રસોઈ બનાવતી વખતે એક ઉદરમાં બાળક હોય એ પરિસ્થિતિમાં આ દેશની જગદંબા કોઈ દી નબળો વિચાર ન કરે ને સાહેબ તો ફરીવાર રામકૃષ્ણ મને તમને મળે વાત 100% છે આનંદ અને પ્રસાદ તો પાછો કેટલો મીઠો થાય ખબર ને બધાએ ખાધો જ છે સત્યનારાયણ ભગવાન અને વળી જો તમે શીરો જ બનાવે તે અને શીરો કેવો મીઠો થાય હથેળીમાં આવતા જીભમાં મળે ગલગલિયા થવા ભાઈ 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 કારે એમ કે નમ પાર્વતી પતિ તો હર હર મહાદેવ કહે તો મોઢામાં કાંઈ ન હોય બોલો
અને વડીલ કીધું ને કે નવું લાવો નવું એમ. નવામાં તો હવે અમને આવડતું નથી ને હું મારે લાવું નવું. મૂળ મુદ્દો આ છે અમારી પાસે, આનંદ કરાવવાનો. અને આ વસ્તુ જૂની કોઈ દી થતી જ નથી ને ભાઈ. તમે 10 દિવસ સુધી બહાર ગામ રહ્યો અને 10 દિવસ પછી તમે તમારા ઘરે આવો અને આપણી માં આપણને રોટલો ખવડાવે, એ રોટલો તમને કઈ રીતે જૂનો લાગે મને કહો? એમ ભજન ને સાહિત્ય જિંદગીમાં કોઈ દી જૂનું ન લાગે સાહેબ. હે કઈ રીતે તમે રોટલો અડધો ખાઈને માં માથે હાથ મૂકે ને સાહેબ, તો આપણો 20 દિવસનો થાક ઉતરી જાય કે હાશ આજ ઘરે આવી ગયા આપણે. કારણ કે દુનિયાનો છેડો જો કોઈ હોય તો એ માં છે. અને માં જે ચિંતા કરે છે એટલું કોઈ ચિંતા નથી કરતું ને. તમે બહારગામ પ્રોગ્રામમાં ગયા હોવ, કામે ગયા હોવ અને અડધી રાતને ટાણે આવો અને તમારી ડેલી ખખડાવો સાહેબ, તો આખું ઘર હોઈ ગયું છે. માં જાગતી છે, માં દરવાજો ખોલીને આપણી માથે હાથ મૂકીને આવી ગયો બેટા હાલ હું હજી વાળુમાં બાકી છું, હાલ માં દીકરો બે જમી લઈએ. બાપ તો 2 ગોદડાની હોડ કરીને હોઈ ગયો હોય કે આવશે વેલા મોટા મારા દીકરા ધંધા સીડ્યા તે કાંઈ. હે માં તત્વ એવું છે, એ ચિંતા કરતી હોય ભાઈ. માં ઉપાધિ કરે. માં ઓલે કે વકીલ સાહેબ રોડ ઉપર ઉભેલા ને એક બેનનો બાબલો એમણામ ઉભેલો ને એ છોકરો રડતો હતો. એ રડતો હતો એટલે વકીલ સાહેબે હાથમાં લીધો, ઘણું બધું કર્યું પણ ત્યાં કાંઈ વકીલાત હાલી નહીં. છોકરો સાનો ન રહ્યો પણ એ દીકરાની માં આવી અને ખાલી દીકરાને તેડ્યો ભાઈ અને માથે હાથ ફેર્યું. છોકરો છાનો રહી ગયો. ત્યારે ઓલા સાહેબે પૂછ્યું કે બેન અમે ઘણું બધું ભણ્યા છે, ઘણા માણસોને અમે બોલતા બંધ કરી દઈ અને આ તમારા દીકરાનું રડતો બંધ ન કરાવી શક્યો અને તમે ખાલી માથે હાથ બોલીને ખાલી મોઢું સામું હલાવ્યું તો દીકરો રોતો બંધ થઈ ગયો. તો એ કઈ જગ્યાએ આ શીખવું હોય તો ક્યાં ભણવું પડે? ત્યારે બેને જવાબ આપ્યો સાહેબ ભણવાની જરૂર નથી, એકવાર માં બનવું પડે ત્યારે ખબર પડે સંતાનને કેમ હાચવી શકાય છે. એ માય માં છે. એવો જ આજનો તિથિનો પ્રોગ્રામ. અને આ બધું નજીક હોવા છતાં આ જાણવું બહુ અઘરું છે. આ સંતોની નજીક આપણે રહેતા હોય એટલે સંતોને જાણી જાય એમ લાગે તમને. જે માના ઉદરમાલી મેન તમે જન્મ લીધો છે, જે માં મને તમને એમ કહેવાય ભીનામાં હોય ને કોરામાં આપણને સોડાવી અને જેને મોટા કર્યા એ માતૃત્વ આપણે જાણી લઈ. મને નથી લાગતું કે આપણા એવા મીટર થઈ ગયા મોટા તો આપણે માતૃત્વ જાણી શકીએ છીએ. એટલે જ કવિ કાગ બાપુ લખે છે એ જીની ભેળા રે એ બેસનારા પણ ભરમાણા રે મોટાના તળિયા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. જૂની વસ્તુ જેટલી ગંગા સતી પાનબાઈના ભજનો લઈ લો, કાગ બાપુની તમે કવિતા લઈ લો, એ જૂની નથી લાગતી. અને અત્યારની કવિતા 2 વાર ગાયા પછી તરત એ આપણે ભરડાઈ જાય છે, પછી સાંભળવી ગમતી નથી. એનું કારણ શું? કે એનું કારણ એટલું કે અત્યારે જે લખાય હા એમાં હશે અત્યારની, હું કોઈ બધી કવિતાની વાત નથી કરતો, અમુક કવિતાઓ છે વજનવાળી પણ અમુક તો હા એમ
એક બે વાર તમે સાંભળી લો, પછી તમે સાંભળવી ગમે નહીં. એનું કારણ શું કે પહેલા જે લખાતું હતું એ અનુભવમાંથી લખાતું હતું, અને અત્યારે જે લખાય એ મગજથી લખાય છે. ફેર એટલો છે, ઓલાની માથેની વીતેલી હોય અને એની ઉપરની શબ્દો. કવિ કાગ બાપુના શબ્દો કે જેની ભેળા વસનારા પણ ફરમાણા, મોટાના તળિયા નો મળ્યા. મોટાના તળિયા નો મળે, બે વ્યક્તિના તળિયા નો મળે, એક આવા મહાપુરુષના તળિયા નો મળે, અને એક શેલી ક્વોલિટીનો હોય એનોય ન મળે. બે વસ્તુ છે ને ભાઈ. આપણે ભડકે આવીને ખિસ્સો કાપી જાય ત્યારે ખબર પડે કે હાલે લે આ તો આપણે વાતો કરતો તો એ તો ખિસ્સા કાતરું નીકળે. અને એક મહાપુરુષોના તળિયા નો મળે. અર્જુન રોજ હારે રહેતો હતો ભગવાન કૃષ્ણની સાથે, અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન કૃષ્ણને અર્જુન એમ કે બે સૈન્યની વચ્ચે લઈ જાઓ, મારે આજ બે સૈન્યના દર્શન કરવા છે. અને કુરુક્ષેત્રના મધ્ય જ્યારે ભગવાન કૃષ્ણ રથને લઈને ઊભા રહી ગયા, અને ત્યારે અર્જુન આમ બધા સામું જોઈ અને કહે છે કે આમાં હું કોને મારું. અને આપણે જાણીએ છીએ કે નહીં, બધા યોગ થયા. જે જે પ્રશ્નો અર્જુન કરે ભગવાન કૃષ્ણ એના જવાબ આપે. અંતે કૃષ્ણને ખબર પડી કે ઓ આ હજી મને ઓળખતો નથી, અને એમ જ સમજે કે આ મામા ફૂઈના ભારું છે, એમ હું કોણ છું એને ખબર નથી. આ ઓળખી નહીં શક્યો હોય અર્જુન, એટલે જ ભગવાન કૃષ્ણને વિરાટ રૂપ દેખાડવું પડ્યું છે. પછી કીધું કે હવે મારે હામું જો તડકેવો લાગુ છું. અને અર્જુને જ આમ નજર ફેરવી ભાઈ કે વાલા તારા એ વિરાટ રૂપને જોઈ ધનંજય ધ્રુજી ઉછો રે લોલ. વાલા તારા કાપા કે અખિલ બ્રહ્માંડના માલિક, આ મને ખબર નહોતી મારા બાપ. હવે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. હવે જેમ તું કહે કરવા માટે હું તૈયાર છું. કહેવાનો અર્થ કે એને ઓળખી જાય માણસ. તમે તમારા મિત્રને બરાબર ઓળખી જાવ ને, પછી જે તમને મિત્રતાની મજા આવશે ને ક્યાંક જુદી છે. મિત્ર અમુક વસ્તુ મિત્રતા નથી માગી મળતી સાહેબ, કૃપા માગી નથી, એ માગ્યા મોત નથી મળતા. બોલો, એક જણો કંટાળી ગયો ને નક્કી છું કે હવે મરી જાવ, પંખે દોરડું બાંધ્યું, ટીંગાણો તો દોરડું તૂટી ગયું. બોલો, હા ને મગજ ગયો કે મરવું છે ને મરવા નથી દેતા, દોરડું નબળું નીકળ્યું. બાજુમાં તળાવ હતું, તળાવમાં ખાઈ ગયો, ન્યા કોઈક વોડકોલીની બાજુમાં એલા ડૂબે છે કે પકડી લીધો. ન્યા કોઈ એમ મરવા ન દીધો. હા મગજ ગયો હાવ કે હવે રેલને પાઠે વયો જાવ. એ ટ્રેનના પાટા ઉપર હુઈ ગયો, ત્યાં ખાતું આવી ગયું. પોલીસ વાળાએ પકડીને બેને કહે અહીંયા કેમ હું તો, અરે કેમ મરવું છે તક બીજા વિસ્તારમાં મરી જાય, અમારા પાસે તારા કાગળિયા કરવા, આપણે ઉઠાલી. બોલો, કંટાળી ગયો કે હવે મરી જવું છે ને કોઈ મરવા દેતું નથી. પંખે દોરડું તૂટ્યું, ઓલે પણ પાણીમાં હોડકા વાળાએ કાઢ લીધો, પાટે હૂતો તા ખાતા વાળા આવ્યા. હવે મારે કરવું શું? એટલે એ મેડિકલે ગયો ને ઝેરી દવા લીધી. હોટલમાં બેહીને પેપ્સીમાં નાખીને કમ્પ્લેટ કરીને પેપ્સી મૂકી તો ઓછી તેનો ભાઈ બંધ આવી ગયો કે આજ એકલા ન પીવા દો, કેદું નો ખાવા નથી આવ્યો, ગટગટાવી ગયો ભાઈ બંધ ગટગટાવી ગયો. એ રહેવા દે પણ કે મૂકું નહીં. ઓલો રોવા મળ્યો તો ઓલો પેપ્સી પીતો પીતો ગયો, એટલે ₹1 રૂપિયાની પેપ્સીમાં રોવા મળ્યો. એ કે પણ તો હવે તો રહેવા દે, અડધી તો એ કે નહીં પૂરું કરું. હું ગટગટાવી ગયો. પી ગયા પછી ઓલો બહુ રોયો, ભલા મને આવું ન કરાય. અરે હું કે ₹7 રૂપિયામાં આવું ન કરાય કે ભાઈ એવું નથી, ₹7 રૂપિયાનું નથી. તક તો એ કે મારે મરી જવું છું. પંખો મને દોરડું તૂટ્યું, પાણીમાં લઈ હોડકા વાળા કાઢ્યો, પાટે હૂતો તો પોલીસ વાળા આવ્યા અને આમાં દવા ભેળવી પીવા ગયો તો તું પી ગયો. બોલો કે હે કીધું તો મોઢમ ફીણ આવી ગયા, પૂરું ચૂક્યો. આ કોની હાટું તૈયારી થઈ શીખ્યો તમે? માગ્યા મોત નો મળે સાહેબ.
એ બધી રચના પરમાત્માની છે. એનું ચક્ર જ્યાં આવે નટકી જાય અને જે જગ્યાએ આપણું સ્ટેશન આવે અને જેમ આપણે બસ માલિક ટ્રેન માલિક ઉતરી જાય ને સાહેબ, એ એવો જ સમય ખોળિયા માલિક પ્રાણ નીકળવાનો હોય ત્યારે હોય છે. આમાં કોઈ દે આપણું ધાર્યું થતું નથી. ભાગ્યા મોત ન મળે. આ બધી પરમાત્માની રચના છે. કવિ કાગ બાપુ લખે કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે, એ દીકો સહાકન નારગી કેણું તુંગુ ભોગ્યાંગ છે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, એ જગ ચાક ફેરવનારગી કુંભાર ગુભો ક્યાંગ છે. અનબબે મશાલો બાળતો ગંજવાળતો ગુભો મશાલી ક્યાંગ છે. ભણગા બધું જોવા તણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી અન બ્રહ્માંડ ને ભટકી રહી, એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ. આ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે અને કોસા હાકર નારી ખેડૂત ઉભો ક્યાં હશે. એક જગ્યાએ મેં આ કવિતા ગાય હું નીચે ઉતર્યો ને તો એક ભાઈ આવ્યા મને કે ચરચ, આ ચરચ બહુ હેરાન કરે આપણે. હા ચરચ હો. મેં ભાઈ હું સરસ. મને કે દરિયા તણો ક્યારો ચરચ કેવડો મોટો ક્યારો બોલો. લે ઊંડાણમાં જાય જ નહીં, ઉપર ઉપલી જ આપણે માટે ચરચ બોલો લ્યો. મને પણ એવું થાય હો. મને ઘણી વાર એવું અંદરથી મને કે ઉગે છે. હું તને હું ઉગે મને કે એવા મને વિચારો આવે કે આ દરિયો ગાળ્યો તો ભગવાને ગાળ ક્યાં નાખ્યો છે. મેં તારી ગીરે અમે તેથી ક્યાં તારા બાપ રાહત કામમાં હતા તમને ખબર હોય. અને અમને તો આવડે હું એમ નવું મગજમાં ગળી ગયું સાહેબ. સંબંધ સાહેબ ન લાગે તો વયો ગયો. હા ગાડી ઘરની હું કામ રાખી. હા કાંઈ પ્રોગ્રામ કરવો એ કાંઈ આપણો કાંઈ ફાઇનલ તો હોય જ નહીં, પ્રોગ્રામ જ કરવા એવું કાંઈ છે જ નહીં. આ મૂક્યું લ્યો. હા પણ આ પ્રોગ્રામ મેં કીધું ને આ પૈસાનો પ્રોગ્રામ નથી સાહેબ, પ્રેમનો પ્રોગ્રામ છે. હા એટલે મને કે ચરચ આમ જોજો આમ અધકશરા ભણેલા હોય ને એ જોવા છે ને કન્યા જોવા દોઢા એ જોજો ન્યાય એવા જ ઉપાડ કરતા ખિસ્સામાં હાથ નાખીને ભાઈ શું ચાલે છે દીકરીને બાપાને કહેવા. એટલે ઓલો છોકરાનો બાપ હારે ગયો એમ કે ત્યારે બેટા આપણે એને પૂછાય એને પૂછાય. હા આપણે કોઈને ઘરે મહેમાન ગયા હોય તો એ આગતા સ્વાગતા તો એ ગરધણી જ કરે ને. આપણે જ કોઈના ઘરે ગયા ને એમ કે અહીંયા ખાટલા આવી આવો ગરધણીને કે આપણે અહીં આવો મારો બાપ અહીંયા આવી આવો. એ ગરધણીને કહેવાનું કાંઈ આવી આવો. એટલે અમારે આ દોઢો જોવા ગયો ને એ મળ્યો આગતા સગતા કરવા કેમ છો. એટલે એને બાપે સાળ ક્યાંક તારે ન બોલાય એટલે બે ગયો. પછી કીધું કે અમારે કન્યાને મળવું છે. એને બાપા કહેવાય અમે વડીલો હારે છે કે નહીં જોવું પડે પપ્પા જિંદગીનો સવાલ છે. એટલે ઓલા હામાવાળાએ ખાનદાન ખોરડું સાહેબ હામાવાળાએ કીધું કે આવ્યા છો તો ભલે ને એક રૂમમાં બે વાતચીત કરી લે આપણે કાંઈ વાંધો નથી ભાઈ અત્યારે છોકરાઓ મળે છે કાંઈ વાંધો નહીં તમ તારે. એટલે બે વડીલો બહાર બેઠા ને ઓલા રૂમમાં. એટલે ઓલી દીકરી બેઠેલી મર્યાદામાં ત્યાં ગયો આ ચરચ નવું ગયો ત્યાં. એટલે પહેલાં તો ઓલી દીકરીને કીધું સ્ટેન્ડ અપ. ઓલી દીકરી વિવેકવાળી ભાઈ એટલે ઊભી થઈ કાંઈ વાંધો નહીં જવું પડે પગમાં કાંઈ તકલીફ તો નથી ને જરા ચાલો લે. એટલે ઓલી દીકરી હાલી આમ થોડુંક કે બરાબર ઓકે છો બેસી જાઓ. દીકરી બેસી ગઈ અને પછી એણે શરૂ કર્યું કે શું ઉંમર તમારી 21. ઓકે મારા પણ 22 છે. ઓલી છોકરી કે હું ક્યાં તને પૂછું. બરાબર રસોઈ ફાવે છે કે હા ફાવે છે. શું ફાવે છે કે રોટલા શેમાલી થાય એ કે બાજરામાંથી. ઓકે સરસ ચાલો ઘઉંનું શું બને. એટલે એણે કીધું દીકરીએ બહુ વિવેકી ખાનદાન ખોરડાની દીકરી એ કે ઘઉંનું રોટલી બને રોટલા બને લાપસી બને. બરાબર ચાલો ચણાનો લોટનું શું બને. આ દીકરી હલવાની કે આ વહેવાળ કરવા આવ્યો કે આને લોજ શરૂ કરવી છે.
છેલ્લે કીધું કે ચણાના લોટનું શું થાય? એટલે દીકરીએ કીધું લાડવા થાય, ગાંઠિયા થાય, સેવ થાય, ઢોકળા થાય, ખમણ થાય. ઓકે, બીજું શું થાય? હન ઓલી દીકરીનો મગજ ગયો, તારા બાપનો દાડોય થાય. અને દીકરી બહાર નીકળીને બાપાને કીધું કે આના ખાનદાનને બહાર કાઢો એમ. પણ એની વેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા ન મળ્યા સાહેબ. 9 લાખ ભગવતીઓમાં લઈ તમે કોઈ પણ ભગવતીને યાદ કરી લો સાહેબ. આ દેશ માટે, ભારત દેશમાં આ એક સમાજ ન હોત તો આપણી સંસ્કૃતિ ન હોત સાહેબ. કોઈ વખાણ નથી કરતો. જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યાં જ્યાં કોઈ રાજપૂત કાયર થઈને બેઠો હોય અને સંસ્કૃતિનું લોપન થતું હોય, ત્યારે એના સ્વયં ખંડબાજીના દેશના ચારણે હાકલ મારીને કીધું કે હે રાજપૂત, શું બેઠો છો? અને એટલું નહીં, જ્યારે ક્ષત્રિય મુજાણો છે ત્યારે આ દેશની શક્તિએ પડકાર કર્યો છે. મુજાતોની બાપ, દીકરા તારી ભેગી છે, હું ભગવતી છું. એનો કાલ હવારનો દાખલો લઈ લ્યો તમે. શહેનશાહી હિન્દ, અકબરની કચેરી. હવે એક સમય એવો હતો, એવી પરિસ્થિતિ, પણ હિન્દુસ્તાન જેને ખંભે હિંચ લેતું હતું સાહેબ. આ વાત બહુ કરવા બેસે તો બહુ લાંબી છે, મારે ટૂંકમાં વાત કરવી છે. મૂળ શક્તિત્વ ક્યાં છે એટલી જ વાત મારે કરવી છે. અકબરની કચેરીના 9 રત્નો, એમાંનો પૃથ્વીરાજ રાઠોડ એ પણ એક રત્નમાંના એક રત્ન હતા. એમના ઘરે લેલાદે અને અકબરના ઘરમાં નાથાદે બે સગી બેનું થાય. ટૂંકમાં નાથાદે લેલાદેને મળવા એટલે પૃથ્વીરાજ રાઠોડ બિકાનેર એ ન્યા હારે અને આ દિલ્હી, એટલે એક દેની ઈચ્છા થઈ કે મારી બેનને મળી આવું. એ બેનને મળવા માટે અકબરને યાત્રાનું બાનું દઈ અને ન્યાલે એમ કહેવાય કે સૈનિકો સાથે એ બગી નીકળે છે. બેનને મળવા માટે સમાચાર આપે છે કે દિલ્હીથી તમારા બેન આવ્યા છે. રાજમહેલમાંથી જવાબ નીકળ્યો કે એને કયો જાપે પડાવ નાખે, હું ત્યાં મળવા આવું છું. તંબુ નખાણા જાપે અને બેન મળવા આવી. અને તેથી નાની બેનને આવતી જોઈને મોટી બેન જે દિલ્હીથી શહેનશાહ હિન્દ અકબરનું ઠકરાણું જ્યારે એમ કહેવાય કે મળવા માટે આતુર બન્યા, પણ બેનને આવતી જોઈને મળવા જા દોટ દીધી અને બેને પડકારો માર્યો, બેન ખમા નાઈને ઊભી રહેજે, મને અડતી નહીં. કે કેમ? કે હું ક્ષત્રિયાણી છું, તું બેગમ છો. બેનું સાચી, પણ મારી માથે ઓઢણું શક્તિની કૃપાનો છે, તારા કાપડામાં પીરનો પંજો છે. આવું અપમાન થયું. ટૂંકમાં ન્યાલી નીકળી ગયા અને દાઢમાં લઈ લીધું કે એકવાર દિલ્હીના મહેલમાં જો તને લેલાદે ન બેસાડી દો તો હું તારી મોટી બેન નહીં. સ્વયંખંડમાં અકબર પાસે બેઠા છે ને અકબરને કહે છે કે જહાંપના શહેનશાહ હિન્દ, તમારા જનાનખાનામાં કેટલી ઓરત છે? તાકે 3000. એમાં રૂપાળી કોણ? તાક તમે. હે તાકે હું તો ચાંદનો ટુકડો છું, પણ ચાંદ જોવો હોય ને તો પૃથ્વીરાજના ઘરમાં છે. પૃથ્વીરાજ રાઠોડ તમારો હાઠુભાઈ, મારી નાની બેન. પણ કે મારે એની સાથે એવા કોઈ કરાર નથી ને પૃથ્વીરાજનું નામ હું ન લઈ શકું માટે. તો કે એમ નથી કહેતી, હાઠુના હક પણ તો મારા પાસે 2 મહિના બેન રોકાય મારી, એવું તો તમે એને બોલાવી શકો ને? કે હા એ કરીએ. બોલાવો પૃથ્વીરાજને. અડધી રાતને ટાણે પૃથ્વીરાજને બોલાવ્યો.